નમસ્કાર, ગુર્જર સમયના બેબાક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે 13 જાન્યુઆરી 2026 આવતીકાલે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો તહેવાર છે અને આ તહેવારમાં કોઈ ધર્મ બાધારૂપ બનતો નથી। આ સર્વ ધર્મો માટેનો આ તહેવાર માનવામાં આવે છે અને ગુજરાતમાં લોકો ધામધૂમથી તેની ઉજવણી કરે છે। અત્યારે લગભગ બધા પતંગો ખરીદવાની, દોરી ખરીદવાની અને તેની કિન્યા બાંધવાની દરેક તૈયારીઓમાં મશગુલ હશે। ખરીદી કરવા માટે બજારોમાં બહુ જ ભીડ લાગેલી હશે। ગલી બજારો જ્યાં જુઓ ત્યાં મેળા જેવો માહોલ જામ્યો છે। રાત્રિના સમયમાં પણ લોકો કડકડતી ઠંડીમાં અમુક બહારથી આવેલા પરિવારો પોતાના પેટનું ગુજરાન ચલાવવા માટે આ બલૂન્સ ને પતંગો ને ફિરકાનો બધું ઘણું બધું શહેરની અંદર તમે જુઓ તો ટેન્ટ લાગેલા છે, લોકો ફરીને વેચતા હોય છે। પણ માહોલ એકદમ જબરજસ્ત શહેરમાં લાગી રહ્યો છે કે મેળા જેવું લાગી રહ્યું છે। હું ગઈકાલે મારા એક કામથી મહાગુજરાત નડિયાદના મહાગુજરાત આગળ ગયો હતો અને ત્યાં મેં રાત્રે જોયું કે ઘણા બધા બલૂન્સ વાળા ઊભા હતા વેચવા માટે અને ત્યાં મેં એક પરિવારને બેઠેલો જોયો કે જે કડકડતી ઠંડીમાં પણ તે બલૂન્સનું અમુક તૈયાર કરવાનું કામ બેઠા બેઠા કરતા હતા અને પોતાનો બલૂન્સ વેચતા હતા। તો મને થયું કે લાવો તેમનો વિડીયો ઉતારું અને ત્યાં જોતા જોતા એમની પાસે ગયો અને એમની સાથે થોડી વાતચીત કરવાની મેં કોશિશ કરી। તો આવો આપણે તેમની સાથેની જે વાતચીત છે આપને બતાવું। हम ये भूखे के धंधा करते हैं साहब। नमस्कार, कहाँ से आए हो आप? हम राजस्थान से आए हैं। राजस्थान से? तो अच्छा, कितने दिन तक रुकोगे? बस ये उत्तरायण तक और रुकेंगे। उत्तरायण तक? उत्तरायण तक अच्छा। रुकेगा और धंधा करके चला जाएगा। धंधा होता है? दिन का कितना होता है? 100-500 मिल जाता तो ये भूखे भी लाते हैं और बच्चे लोग को खाना बना के गुजारा करते हैं और लाते हैं, जिसमें आधा हमारे ऐसा भर जाते हैं, इसमें ये इतना भी मिलता है साहब। और ये उत्तरायण होते हम धंधा करके चला जाता है, फिर बाद में और मेरा घर पे रहते हैं। कभी धंधा होता नहीं तो इतनी दूर से मतलब कुछ तो अभी क्या करें, अपने पेट को पापी है, खाते हैं और फिर दिन में 22 मांगते हैं। मतलब ये 2-3 दिन का तो धंधा होगा ना, बाकी हाँ 2-3। अभी क्या 2 वक्त की रोटी मिल जाती ना तो बहुत अच्छा है, इससे कोई ज्यादा नहीं देते। नहीं, अच्छा लगा। आप लोग इतनी रात को इतनी ठंडी में यहाँ पे मेहनत कर रहे हो। हेल्प करना है यार, कोई धंधा नहीं होता है। आगे से आगे शेयर कर देना और भाई को एक लाइक देने का। ओके, थैंक यू। તો જોયું મિત્રો, કેવી કડકડતી ઠંડીમાં પરિવાર આટલી રાત્રે પણ પોતાનું પેટનો ખાડો પૂરવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે। તો આપ સૌને મારા તરફથી, ગુર્જર સમય તરફથી ઉત્તરાયણની પુષ્કળ શુભેચ્છાઓ। હેપી ઉત્તરાયણ। આપ સૌ સાચવી સંભાળીને આ તહેવારનો આનંદ માણો તેવી શુભેચ્છાઓ।